કીધું કે ભાઈ આવું વસ્તુ થઈ જાય તો આણે કીધું કે ભાઈ જે બી ખર્ચો હશે હું તને આપી દઈશ. એટલું કહેતા જ એને તો આમ ચપ્પુનો ઘા કરી અને સીધું જ આંખમાં માર્યું. ગંભીર ઇજાઓ છે. સૌથી પ્લસ તો આંખ જતી જ રહી છે. ડૉક્ટરે ના જ પાડી કે કોઈ ચાનસ નથી આંખમાં દેખાવાનો. અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વોને કાયદાની કોઈ બીક ન હોય એવી એક પછી એક ઘટનાઓ સામે આવતી રહે છે. શહેરના જમાલપુર વિસ્તારમાં 5મી માર્ચે એક બનાવ બન્યો હતો, જેમાં બહેરામપુરા વિસ્તારના બંટી મારવાડી નામના યુવાનને સામાન્ય વાતે બોલાચાલી થઈ હતી અને આ બંટીને એક શખ્સે છરી મારીને આંખ ફોડી નાખી હતી. તો ગળામાં અને શરીરના બીજા ભાગોમાં પણ આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. આ યુવાને હવે એક આંખ છે એ ગુમાવી દીધી છે. એ આંખ હવે કોઈ કાળે પાછી આવશે નહીં એવું કહેવું છે તેના પિતા હરિનારાયણ ભુરાભાઈ મારવાડીનું. સાંભળીએ કે મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં તેમણે શું કહ્યું. કે બાબો નોકરી પર હતો અને નોકરી પરથી આના જે મિત્રો હતા એ એને ફોન કરીને અને એને બોલાવ્યો બાબાને કે ભાઈ આવી વાત છે તો બોલાવે, આપણે કામથી બહાર જવાનું છે. તો આની જોડે એક મિત્ર હતો, પટેલ કરીને છોકરો હતો અને એક રોનક કરીને છોકરો હતો. એ આને લઈ જઈને અને રિવરફ્રન્ટ ઉપર ગયા અને જોડે બેઠા હતા. તો આ છોકરાએ એની શું નામ એનું પ્રકાશ ઉર્ફે પ્રકાશ નામ છે એનું, પ્રકાશ કાંતિલાલ પરમાર. તેની બાઇક લઈને અને આંટો મારવા નીકળ્યો હતો. તો અંદાજે કંઈ થોડીક વાર અકસ્માત થઈ ગયું. તેમાં ગાડી પડી ગઈ અને થોડું સ્લીપ થઈને આને વાગ્યું અને ગાડીને થોડું નુકસાન થયું હતું. 1000-2000નું હશે કદાચ નુકસાન. તો એને છોકરાને કંઈ કોઈએ જાણ કરી, અને ભાઈબંધે જ જાણ કરી કે ભાઈ તારા બંટીએ તારી ગાડીને આવું નુકસાન થયું છે. તેને જાણ કરી, ફોન કરીને બોલાવ્યો. તો પેલો વ્યક્તિ આવ્યો, પ્રકાશ આવીને અને ચપ્પુનો ઘા લઈને જોડે આવ્યો હતો. અને એણે કીધું કે ભાઈ આવું વસ્તુ થઈ જાય તો આણે કીધું કે ભાઈ જે બી ખર્ચો હશે હું તને આપી દઈશ. એટલું કહેતા જ એને તો આમ ચપ્પુનો ઘા કરી અને સીધું જ આંખમાં માર્યું. અને આંખમાં માર્યા પછી આને કંઈ બે ભાન ને બધું થઈ ગયું, તેને કંઈ લોહી પડતું થઈ ગયું. એટલે એ પોતાનો જીવ બચાવવા જતો હતો અને તે છતાં બી એના ઉપરથી 7 ઘા માર્યા. એટલે ટોટલ 9 થી 10 ઘા માર્યા છે બાબાને. ગંભીર ઇજાઓ છે. સૌથી પ્લસ તો આંખ જતી જ રહી છે. ડૉક્ટરે ના જ પાડી કે કોઈ ચાનસ નથી આંખમાં દેખાવાનો. આંખથી એક દેખાવાનો ચાનસ નથી. પ્લસ અહીંયા ગળાથી સ્લાઇડ આટલી જ રહી ગઈ છે. નકર એ તત્કાલ ઓફ થઈ જતો એ સમય. પછી પ્લસ ત્રીજા અહીંયા પીઠ ઉપર 3 મોટા ઘા છે. એક કાન ઉપર વાગ્યું છે. અમે ફરિયાદ દાખલ કરી, સિવિલમાં આવ્યા હતા. પોલીસ ડૉક્ટરે અમે બતાવ્યું, અમને બધી આવી જાણકારી આપી, અમે જોયું. હજી હાલ આરોપીની ધરપકડ કોઈ થઈ નથી. તો આ રીતે એક નિર્દોષ યુવાનને ખુદ તેના જ ભાઈબંધે સામાન્ય એવી વાતે છરીના ઘા ઝીંકી દીધા. પ્રકાશ ઉર્ફે પક્કા નામના શખ્સનું આ કારસ્તાન છે. ફરિયાદીનું કહેવું છે કે આ બનાવને 10 દિવસ વીતી ગયા. આરોપી હજી પણ પોલીસની કોઈ બીક વગર જાહેરમાં ફરી રહ્યો છે. ઘાયલ યુવાનના પરિવારના લોકો ભયભીત છે. પોલીસ હજી આ માણસને પકડી શકી નથી. પોલીસ આરોપીને જલ્દી પકડીને તેની સામે કાયદા મુજબ કડક હાથે કાર્યવાહી કરે એવી ઘાયલ યુવાનના પરિવારે માંગણી કરી છે. હવે જોવાનું રહેશે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દાવા મુજબ અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ કાયદા મુજબ કાર્યવાહી કરે છે કે નહીં, ફરિયાદીને ન્યાય અપાવે છે કે નહીં. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.